નસવાડી ખાતે આવેલા મકાઈ ખરીદી કેન્દ્ર ઉપર આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મકાઈ લઈને પહોંચ્યા હતા. જોકે કલાકો સુધી રાહ જોવા છતાં પણ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નસવાડીમાં ખેડૂતોના અગાઉના ટેકાના ભાવે એક ખેડૂત દીઠ 60 કટ્ટા મકાઈની ખરીદી કરવામાં આવતી હતી, પરંતુ નવા પરિપત્ર મુજબ એક ખેડૂત પાસેથી માત્ર 30 કટ્ટા મકાઈ ખરીદવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે મોટી માત્રામાં મકાઈનો જથ્થો તૈયાર છે અને જો ખરીદી મર્યાદિત કરવામાં આવશે તો બાકીની મકાઈ ક્યાં વેચવી તે મોટો પ્રશ્ન બની રહેશે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ ખરીદીની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. મકાઈ ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના વિરોધ અને હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. આજ રોજ નસવાડી એપીએમસીમાં જે મકાઈ ખરીદી સરકારશ્રી તરફથી પુરવઠા વિભાગ ખરીદે છે, એમાં મેસેજ કરીને ખેડૂતોને અહીંયા નસવાડી એપીએમસીમાં બોલાયા છે. 3 દિવસથી મેસેજ કરેલો. ખેડૂતો આજે એમની મકાઈ લઈને અહીંયા માર્કેટમાં આવ્યા છે. તો સરકારના પરિપત્ર 30 કટ્ટા માલ લેવાની વાત છે. તો 30 કટ્ટા એટલે માત્ર 75 મણ એક ખેડૂતનો મકાઈ લેવાની એવી વાત છે. અને અત્યારે ખેડૂતો પોતાનો માલ જે 53 કે 56 કટ્ટા પ્રમાણે લઈને કીધું તો એ પ્રમાણે લઈને આવ્યા છે. તો આ બાકીનો માલ ક્યાં વેચે ખેડૂત? અત્યારે કે બજારમાં માર્કેટમાં જાય છે તો 400 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ આપણે 360 કે 70 રૂપિયા વેપારીઓ, ખાનગી વેપારીઓ માલ કરે તો ખેડૂતને ખોટ કેટલી બધી જાય છે. મારી સરકારશ્રીને વિનંતી છે, જો તમારાથી ખરીદવાની શક્તિ ના હોય તો ખેડૂતોને હવળે માર્ગે ના દોરશો. ખેડૂતોને સીધા ખાનગી બજારનો માર્ગ વેચવા દો અને વાહવાઈ ખોટી વાહવાઈ ના લેશો. ધારાસભ્ય કાલે આવ્યા કે મારે 5000 બારદાન આવી ગયા છે. પહેલા બારદાનના અભાવે ખરીદી નથી કરી. કાલે કીધું 5000 બારદાન આવ્યા છે. તો અત્યારે 30 બારદાન એક ખેડૂત પાસે લે તો નસવાડીના 100 ખેડૂતો એટલે 300 બારદાન થયા. તો 5000 બારદાનના બીજા બારદાન જવાના ક્યાં? હવે મારી વાત સાંભળો. અત્યાર સુધી નસવાડી તાલુકાના 100 ખેડૂતો રેશન કે એમાંથી 14 કે 15 ખેડૂતોનો ખરીદી કરી છે. બાકીના 85 થી 86 ખેડૂતનો માલ ક્યાં જશે? અને 86 ખેડૂતના 30 કટ્ટા પ્રમાણે કેટલો માલ ખરીદે સરકાર? નવે ત્યારે 270 27 ક્વિન્ટલ માલ એક ખરીદી ના હકે કટ્ટા. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આવા ખોટા ફતવા બહાર ના પાડે. ખેડૂતનો જે પણ માલ છે, પકવેલો માલ, તમે જો ખેડૂતોના હિતેશી સરકાર હોય તો પૂરેપૂરો માલ ખેડૂતો જે લઈને આવે છે એ ખરીદ કરે એવી મારી નમ્ર વિનંતી છે.